when my thoughts get loud, try to fight it. So I drink it down till my body. Hey guys, welcome back to the new video. तो बस अभी वाला था जो ब्रांच से घर आया था क्या लगा खबर है 7 वागी गया जो 7 वागी गया सीधा उतर घर आयो हजू ठेलो उतरवानी बाकी है तो ठेलो उतर नाख्यो छे तो लागे से पेला तरस थोड़ा पानी पी लई ब्रांच से पानी पे निकलो तो तरस लगी गई बधी 15 मिनिट थी 15 मिनिट में तरस लगी विचार करो के निकलने पड़ती है हजू तो बाकी बढ़ू यार भूख थोड़ी तो लगी है जो कई कर्म हो तो खाई नहीं कोई वांधो नहीं घड़ी आराम करवी थाकी गया छे आज 8:30 जमवा बने पछी कई खाई बराबर थोड़ोक आराम कर ली त्या सुधी मळीए पाछा हमें सारो जागीने थोड़ोक आराम कर ली त्या सुधी तो फाइनली गए तो जागी गया है अमे थोड़ोक आराम करीने अने 8:30 थई गया है दियाबत्ती करवानो टाइम थई गयो है तो पेला दियाबत्ती करी लई कारण के 8:30 थाय एटले दियाबत्ती करवानी भूलवानी खास करीने बराबर तो दियाबत्ती पेला करी लई तो जो बारथी पड़ीकू घरमां आव्युं कोकने खबर नहीं हवे बराबर तो हवे दियाबत्ती आपणे पेला करी लेवी ओके तो फाइनली गैस दियाबत्ती थी गया है बराबर गाइस एक वस्तु बताऊँ घर में कहवा ने मस्त मजानी वस्तु आई है कि बधाने पसंद हे बधाने अत्यारे उनाळा में गमती हूँ खबर है मैंगो जो है ने जो कि हजू काची है અને થોડાક દી પડી રહેવા દઈએ ને એટલે આને પાકી જાય મસ્ત મજાને પછી એક જે કરી ખાવાની મજા આવે ને કે વાત જવા દે આમ પીળી પીળી મસ્ત મજાની ધમરક હોય ને આમ પછી આમ કહેવાય ને કાપીને ચીર કરીને અથવા તો પછી કહેવાય ને रस काढ़ी पीछे जो मजा आवे खावा बात जवा दो हजू थोड़ी काची है थोड़ा पड़ी रहा दी ने एने पाकी जाए ऑटोमेटिक तो हजू काची है पीछे जो खावा मजा आवे ने बात जवा दो मस्त मजा क्या रस काढ़ी आहा रस पूरी हो ने बात जो रस लवर है केरी लवर एनी तो वस्तु बहुत गमती है खाता में घनी बड़ी वस्तु है घनी बड़ी वक्त घनी गमे त्यारे खाता है बराबर આપણે પણ ખાવાની પણ અત્યારને થોડા દિવસ પછી કારણ કે થોડી ઘણી કાચી છે ને પકાઈ જાય પછી મસ્ત મજાની ખાવાની છે વાત જવાની મજા આવશે જો પછી કાચી છે તો એમ કે મસ્ત લાગે છે બરાબર આમ પાકી જાય પછી કેવી મસ્ત મજા આવે છે ખાવાની જો તમે જો છે બાકી હજુ કાચી છે તો એમ એક નંબર લાગે જોવામાં એમ થાય કે ના ખાઈ લેવી બરાબર પાકી જાય તો કેવી મજા આવશે પાકવા દઈ પછી પાકી જાય પછી મસ્ત મજાની આપણે રસ કરીને ખાવાની છે બરાબર હવે આપણે આવતા રહ્યા ધાબા ઉપર ધાબા पर जब मजा आवे शांति थी बेवानी कारण के भाईबंध तो अपने अत्यारे क्लोज है ने बराबर नजीक अहींया बधा काम धंधाथी बधा आगा आगा भागे है फरवा रखड़वा मीड्या कोई भाईबंध है नहीं शू करी खबर है ધાબા पर आवता मस्त शांत वातावरण हो त्यारे जुओ तमे आ मारुं घर है पानी टाँको है आ बधुं आजूबाजू बधा मकान पाछळ है अमारुं मस्त मजानुं अमारुं घर है टेरेस हो तो बधो कचरो घर नो पेलो एक एक्स्ट्रा हो ने बधा पीड्या होय अहींया पण हशे जो छे એટલે કચરો આપણને કઈ ડિસ્ટર્બ નથી કરતો પણ ઉપર ધાબા પર જે બેવાની મજા આવે ને વાત જવા જો શાંત નામ કહો ને ક્લોઝ હોતા અત્યારે કોઈ અત્યારે વધારે પડતો અવાજ કાંઈ એક્સ્ટ્રા કાંઈ નહીં મજા આવે બેવાની ફાઇનલી ગેસ પપ્પા ઘરે આવતા રહ્યા છે અને ખતરનાક લાગી છે ભૂખ જમવાનું પણ બની ગયું છે તો આપણે પેલા ખાઈ લઈએ પછી બીજી વાત કરી પછી બીજી બધી વાત કરી ભૂખના કણ આવી બોલાતું નથી ખાઈ લઈએ તો
તો ફાઇનલી જમવાનું થઈ ગયું રેડી, એટલે ફટાફટ જમી લઈ, કારણ કે લાગી છે ખતરનાક ભૂખ. તો જમી કરીને પછી છે ને ગાડી કાઢી અને થઈ ગયા રવાના. ક્યાં ખબર તમને? એક મિનિટ કહું પેટ્રોલ પંપ ઉપર, કારણ કે ગાડી થોડીક થઈ હતી તરસી, એટલે થોડુંક એને પાણી પીવડાવી દઈ, કારણ કે આપણે ખાધા વગર હાલે પણ એના ખાધા વગર ના હાલે, એટલા માટે વ્લોગ શૂટ કરી લેવું પડે. અને પેટ્રોલ પુરાઈને પછી આવી ગયા દુકાને, કારણ કે એમાં એવું છે ઘરની થોડીક વસ્તુ લેવાની છે એટલા માટે. તો દુકાને આવ્યા તો દુકાનવાળા ભાઈ અને આપણી વસ્તુ રેડી કરતા હતા. મેં કીધું ફટાફટ રેડી કરો, જવાનું છે ઘરે ફટાફટ, કારણ કે એમાં એવું છે આપણને આવે છે બરાબર. મને પછી ચાલુ ગાડી ઊંઘ આવી તો શું કરવાનું, ફટાફટ રેડી કરો. તો ફાઇનલી ગાઈસ વસ્તુ અમે દુકાનથી લઈ લીધી છે અને આવી છે અમે ઘરે બરાબર. તો આપણા વ્લોગ આજે આની સમાપ્ત કરે છે. નવા વ્લોગમાં એટલે સમુદ્ર કરજો બીજામાં બરોબર ના નહીં. આપણે જનતા પાર્ટી એકદમ ખરાબ છે, છોકરા જનતા પાર્ટી. મને કાલ નવા વ્લોગમાં રામકૃષ્ણ જય માતાજી.